ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 10:10 5 વાર છે અને દિવ્યા જાય છે અત્યારે યોગા કરાવવા માટે. તો જો ચપ્પલ કાઢે છે. તો ચાલો હવે જઈ. વરસાદ પણ આવી ગયેલો છે તો હાલો હવે નીકળીએ. બરોબર, આપણી ગાડી ધોવાઈ રહી છે તો હાલો હવે તમને બતાવું રસ્તાના સિનેમેટિક શોટ. બરોબર, ચાલો જુઓ. દિવ્યા સરખી આ બધું ભીનું થાય, કપડું ભીનું છે. હાલ છે નહીં? ચાલો ફટાફટ જાય. બરોબર, હા ચાલો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ દિવ્યાના યોગા કરાવવાના છે જગ્યાએ. બરોબર, સોસાયટીમાં. અને હવે દિવ્યા જે છે એ જાય છે અંદર. બરોબર, તો તું જા અને પાછી વહી આવીશ ને 11 વાગે આવતી રહેજો. આગું નથી નીકળતો, આગળ હું લઈ જાઉં. 5 મિનિટનો રસ્તો છે. બરોબર, એમ તો તું રોજ આવે જ છો પણ આ તો તોય હા એમ. ઓકે ચાલો, તો આપણે જઈ ઘરે. બરોબર, ચાલો. હું અત્યારે ઘરે પહોંચી ગયો છું દિવ્યાને મૂકીને, અને આપણે એક વેબસાઇટ બનાવીએ છીએ. બરોબર, તો વેબસાઇટ બનાવવાનું કામ અત્યારે શરૂ છે. બરોબર, તો ચાલો પહેલાં આપણે જે કામ શરૂ છે કાલનો બનાવું છું. એમ તો અડધી બની ગઈ છે, હું તમને બતાવી દઉં થોડીક પ્રિવ્યુમાં. બરોબર, પ્રિવ્યુમાં તમે જોઈ લો કે આ રીતની વેબસાઇટ આપણી છે દિવ્યાસ ડિજિટલ સ્ટુડિયો. એમાં ઘણા બધા પોસ્ટર પણ છે. પીસીમાં કંઈક આ રીતે દેખાશે, અને ટેબ્લેટ હશે તો કંઈક આ રીતે દેખાશે, અને ફોન હશે તો કંઈક આ રીતે દેખાશે. બરોબર, જો તમે જોઈ શકો છો કંઈક આ રીતની છે. બરોબર, તો નાવ અત્યારે હું વેબસાઇટ બનાવવાનું શરૂ કરી રહ્યો છું વાપસ. બરોબર, ફરીથી. તો થોડી વાર કામ કરું. દિવ્યાને લેવા જવાનો સમય પણ થઈ ગયો છે, કેમકે હું ક્યારનો ઘરે આવી ગયો હતો પણ બ્લોગ કન્ટેન્ટ નહોતો કર્યો, કેમ કે આપણે થોડુંક બીજું પણ કામ હતું. ગૂગલ પે બિઝનેસ એકાઉન્ટ પણ ખોલવાનું હતું. બરોબર, એટલા માટે તો એ કામમાં હતો. તો ચાલો આપણું વેબસાઇટનું કામ છે કન્ટિન્યુ કરીએ, પછી આપણે દિવ્યાને લેવા જઈએ. બરોબર, ચાલો ગાઈઝ. અત્યારે હું જાઉં છું દિવ્યાને લેવા માટે. 11 વાગી જશે. 11 માં 5 મિનિટની વાર છે, તો ફટાફટ જાઓ, દિવ્યાને લઈ આવું. બરોબર, અને તમે જોઈ શકો છો કામ પણ શરૂ જ છે. બરોબર ને, તમે જો પવન પણ છે, એટલે આજે વરસાદ આવશે એવું લાગે છે, પણ જોઈએ હવે આવે કે નથી આવતો. બપોર સુધી તો નથી જવાનો, કેમ કે વેધરમાં બતાવે છે ગૂગલ વેધરમાં બપોર પછી કદાચ 2 વાગે શરૂ થાય એવું કહે છે, પણ હવે જોઈએ શું છે શું નહીં. બરોબર, ચાલો ફટાફટ દિવ્યાને લઈ આવી. ઓકે, ચાલો ગાઈસ. દિવ્યા આવે છે અને મને મિસ્ટેક થઈ ગઈ. મારે ભૂલાઈ ગયું કે દિવ્યાને લેવા નથી આવવાનું. બરોબર, પણ મને 2 વાગ્યાનો વેમ હતો કે રોજ હું 2 વાગે દિવ્યાને લેવા જાઉં, તો મને એનો વેમ રહી ગયો. તો દિવ્યાને પાછો લેવા આવી જાઓ. તો હવે દિવ્યાને પૂછી હું લેવા આવ્યો તને કેવું લાગે છે. હે, મને ભૂલાઈ ગયું. મને 2 વાગ્યાનો વેમ હતો. મેં કીધું 2 વાગે વાગી જાય, હાલો લઈ આવું. એમ કોઈ નતો જો, એટલે એમ ખબર હતી 11 વાગ્યા છે, એમ લેવા જવાનું છે. મને એ નતો ખબર કે તું રોજ હાથે વહી આવીશો. એમ મેં વિડીયોમાં કહી દીધું. પછી મેં કીધું હાલો હવે લઈ આવું. અડધા રસ્તે યાદ આવ્યું કે હવે લેવા નથી જવાનું, પણ હાલો લઈ આવું. બીજું હું, એટલે તો હું રોંગમાં હાંકીને આવ્યો. મને ખબર હતી રોંગમાં હાલીને આવવાની હતી. તો કાંઈ નહીં, હાલ હવે ઘરે જઈ. બરોબર, તો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ. બરોબર, ચાલો. અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી રહ્યા છે 12. બરોબર, તો તમે જોઈ શકો છો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો બહુ બધો વરસાદ આવે છે, તમને કદાચ દેખાતો હોય તો છાંટા થોડા અહીંયાથી. બરોબર, તમે જોઈ શકો છો. આ કેના પણ ઘણી મોટી થઈ ગઈ એવું તમને કદાચ લાગતું હોય, તો મને તો લાગે છે. બરોબર, જો કેટલો વરસાદ આવે છે. જો હવે તમને દેખાતો હશે, જો દેખાણો, જો અવાજ પણ આવ્યો હશે. વાવ. તો આવી નવી રીતે વરસાદ આખો દિવસ રહે તો મજા આવી જાય. બરોબર, ટાઢું ઠંડુ વાતાવરણ રહે. બરોબર, તો તમે જોઈ શકો છો. અને દિવ્યાને એ શું કરે છે એ હું તમને બતાવું. બરોબર, ચાલો. હું તો અહીંયા થોડીક સ્ટોરી એડિટ કરું છું, બાકી દિવ્યાની લોકો શું કરે છે એ હું તમને બતાવું. મમ્મી અહીંયા લોટ બાંધે છે, દિવ્યા આમ ખૂણામાં બેઠી કંઈક કરે છે. શું કરે છો? મરસું ખાંડ. કેમ, શું બનાવો છો? બટેટાનું શાક અને રોટલી. એમ? હા, ઉપર બટેટાનું શાક છે.
જો અહીંયા બટેટાનું શાક બને છે, અહીંયા દિવ્યા મરચું ખંડે છે, મમ્મી અહીંયા લોટ બાંધે છે, બરોબર. હે તો એક આ રીતનો માહોલ છે અત્યારે, બરોબર. તો વરસાદ પણ આવે છે અને હું થોડુંક કામ કરી લઉં, પછી આપણે બીજાને યોગામાં મૂકવા પણ જવાનું છે 12:30, તો પછી મળીએ, બરોબર. ચાલો દિવ્યા અત્યારે અહીંયા જમવા બેસી ગઈ છે, તમે જોઈ શકો છો, કેમ કે તારે વહેલા જવાનું છે દિવ્યાને આજ 12:30 રોજ જવાનું હોય. હવે 15 મિનિટ છે આપણી પાસે, જો કેટલા 12:30 થઈ જશે, 12:45 જવાનું હોય એટલે 1 વાગે 15 મિનિટમાં પગી જાય. એમ તો 5 મિનિટ જ થાય પગતા, પણ આ તો ટ્રાફિક સિગ્નલ બિગ્નલ હોય. હવે ટ્રાફિક છે એવું સુરતમાં બોલવાનું જ નહીં, હવે સિગ્નલ એમ બોલવાનું, બરોબર. કે હવે જ્યાં હોય ત્યાં સિગ્નલ થઈ ગયા એટલે ટ્રાફિક થવાનો કોઈ ઇસ્યુ જ નથી, એટલે એ સારું છે, બરોબર. તો સિગ્નલના કારણે આપણે 15 મિનિટ વહેલા જઈએ છીએ, એટલે પછી ઊભું રહેવું પડે. પછી મોટી ડબલ લાઈન હોય તો પાછું 30 સેકન્ડ જ ખુલે ને સિગ્નલ, 30 સેકન્ડ જ ખુલે. ઊભું રહેવામાં પાછું 2 મિનિટ, 1 મિનિટ, 70 સેકન્ડ એવી રીતે અલગ અલગ ટાઈમિંગ હોય ઊભું રહેવામાં. તો ક્યારેક પાછું 2-3 વાર ઊભું રહેવું પડે, એટલે વહેલા નીકળવું, બરોબર. તો જો પપ્પા પણ આવી જશે, બારીમાંથી ડોકું કાઢશે હમણાં, જો કાઢ્યું. અને મમ્મી રસોઈ બનાવે છે અને દિવ્યા અહીંયા જમે છે, અને હું અહીંયા બેઠો છું, દિવ્યાની વાટ જોઉં છું. એટલે હું આવીને જમીશ, બરોબર. આમ તો જમી જ લઉં, કારણ કે 15 મિનિટ છે તો શું ને. હાલો હવે જો તૈયાર થઈ જ જશે, મમ્મી આવી જશે. હાલો હું જમી લઉં, પછી હું દિવ્યા થઈ જાય તમને બતાવું, બરોબર. ચાલો. અને હા, થોડી વારમાં પછી વાઈફાઈ વાળા ભાઈ પણ આવવાના છે, કે વાઈફાઈની સ્પીડ પાછી ઓછી થઈ ગઈ છે, તો એ ચેક કરવા માટે, બરોબર. તો ચાલો તમને બધી વસ્તુ તમને બતાવીશ, તો બનાવો વિડીયોના એન્ડ સુધી, બરોબર. ચાલો. તો ગાઈઝ દિવ્યા અને હું અત્યારે જઈએ છીએ યોગા કરાવવા માટે. ચલો મારી ચંપલ બહાર કાઢી. હા મારી ચંપલ બહાર કાઢી. તો હાલો હવે જઈ અને પછી મળીએ, બરોબર. ચાલો. તો ગાઈસ દિવ્યા લોકેશન પર પહોંચી ગઈ છે ને પવન જોવો, વાહ ભાઈ વાહ. થોડોક વરસાદ પણ આવ્યો, જોવો તમે, અને ઘડીકમાં હા, અને વરસાદ પણ આવ્યો ને પવન પણ કેવો મસ્તીનો હશે. જો મિત્રો, જોવો તમે અહીંયા જોઈ શકો છો. હું ઉડી જાઉં ને એટલો પવન છે. હા હું ઉડી જાઉં ને એટલો પવન છે. એ વાત બરોબર લ્યો. તો તું જા યોગા કરાવવા માટે, હું ફટાફટ ઘરે જાઉં, વાઈફાઈ વાળા આવવાના છે. ઓકે કાઈ નહીં, હારું બાય. હું 2 વાગે આવી જઈશ, બરોબર. અહીંયા ઓકે. વરસાદ છે ને તો નો આવતા, હા હું આવી જાય તો ફોટા તમારે પડાડવું હોય એમ. ઓકે. ઓલા યોગા મેટના ફોટા એ બેનને મોકલી દીધા છે, જરાક એને બતાવી દેજો, બરોબર. બરોબર ઓકે. ચાલો મિત્રો, ઘરે થઈને મળીએ. હું અત્યારે દિવ્યાને મૂકીને આવી જાઉં છું ઘરે. તો થોડી વાર રહીને આપણે દિવ્યાને લેવા પણ જવાનું છે 2 વાગે, બરોબર. તો અત્યારે જો અહીંયા બેઠો છું, વરસાદ નથી આવતો અત્યારે, તો અત્યારે વરસાદની રાહ જોઉં છું, ઠંડો પવન ખાઉં છું, કેમ કે વાઈફાઈ થોડુંક બંધ થઈ ગયું છે, એટલે આપણે કામ પણ અત્યારે બંધ રાખ્યું છે. એટલે વાઈફાઈ વાળાના એન્જિનિયર આવે છે, તો વાઈફાઈ વાળા એન્જિનિયરની વાટે અત્યારે હું બેઠો છું, અને દિવ્યાને લેવા જવાની વાટે પણ બેઠો છું. તો એન્જિનિયર આવે તો ઠીક છે, બાકી દિવ્યાને આપણે લઈ આવશું. પછી ફરીથી એન્જિનિયરને ફોન કરશું ક્યારે આવો છો, શું છે શું નહીં, બરોબર. તો ચાલો મળીએ છીએ થોડી વાર પછી, બરોબર. ચાલો. હું અત્યારે જાઉં છું દિવ્યાને લેવા માટે, બરોબર. ચાલો બતાવું તમને રસ્તાના સિનેમેટિક શોટ. હું દિવ્યાને લઈને પાછા ઘરે આવ્યો, બરોબર. ચાલો. તો ગાઈસ દિવ્યા આવી ગઈ છે અને હું પણ દિવ્યાને લેવા આવી ગયો છું. તો જો દિવ્યા આવી. જો દિવ્યા આવી. હું લાવી. કાઈ નથી લાવી.
મારા ડોક્યુમેન્ટ્સ છે. એમ હા. તો હાલો હવે ઘરે જઈ. ઓકે ચાલો. બરોબર, ચાલો. ઘરે પહોંચી જશે. એવી અહીંયા પાણી પીવા બેઠી છે. ગોળો અહીંયાથી અહીંયા લઈ લીધો પાછો, કેમ કે વરસાદનો અહીંયા બહુ પલળતો સમજો, અને પલળી જાય એટલે પાણી પાછું અંદર ઉતરતું થોડુંક, એટલે આપણે અહીંયા લઈ લીધો ગોળો. તો ચાલો હવે દિવ્યાના યોગાના વિડીયોનું શૂટિંગ પણ અંદર કરવાનું. નહોતું તરતું પાણી. તો ત્યાં મૂકતા ને હા એટલે બાજુમાં ઘર છે હે હા તો આપણો અહીંયા ઉપર પછી આ ધૂળ હોય ને હા. બધી ધૂળ અહીંયા ગોળા ઉપર જમા થઈ જતી એમ. બરાબર. તો પછી આપણે ગ્લાસ અંદર બોળો પછી પાણી પીવું એમ. હા, એ એટલે વાત મેં અહીંયા બરાબર. લઈ લીધું. હા ધૂળ, અત્યારે તો વરસાદ થાય છે એટલે પાણી કાઢું તો થાય જ તે. હા જોડ ઉડે એનો પ્રશ્ન રહે તો વાંધો નહીં. તો હવે દિવ્યાના યોગાના વિડીયોનું શૂટિંગ છે કરવાનું છે આપણે અત્યારે, તો તમને હું એ પણ બતાવું અને આગળની જે કાંઈ અપડેટ હશે તમને હું આપતો રહેશે. બરાબર, તો બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. ચાલો મળ્યા છે થોડી વાર પછી. ગાઈઝ આપણે અત્યારે કરી રહ્યા છીએ પ્રોડક્ટ શૂટ. તમને હું બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો. બરોબર, જો આ આપણી પ્રોડક્ટ છે અને આ સોફ્ટ બોક્સ છે અને આ આપણી રિંગ લાઇટ છે અને કંઈક આ રીતનું આપણે શૂટ કરીએ છીએ. તમે જોઈ શકો છો. જુઓ કેટલું મસ્ત રિઝલ્ટ આવે ને. બાકી જુઓ લાગે ને મસ્ત. તો કંઈક આ રીતનું તે આપણે જે દુકાનોમાં જે મોટી મોટી પ્રોડક્ટ શૂટ આપણે કરાવીએ ને બહાર, બરાબર, હવે તમે કરાવતા ન કરો તો ખબર નથી, પણ ઘણા લોકો કરાવતા હોય, પણ હું પહેલાં કરાવતો. પછી મને વિચાર આવ્યો કે કઈ રીતે કરતા હશે, તો આપણે પણ સંશોધન કરવાનું શરૂ કર્યું. નાનપણથી આવું બધું આવડતું હતું તો કીધું આપણે બનાવી નાખીએ, આવું આમાં કંઈ રહ્યો ખર્ચો નથી. બરાબર, તો એનીવેઝ આપણે ખર્ચાની વાત તો સાઈડમાં જ રાખીએ કેમ કે એની કોઈ જરૂર જ નથી. બરાબર, તો મેન વસ્તુ છે આપણી પ્રોડક્ટની શૂટિંગ અત્યારે શરૂ છે જે આપણે કરી રહ્યા છીએ. અને દિવ્યા અહીંયા મારો સાથ આપે છે શૂટ કરવામાં કેમ કે ઈદ બનાવે છે પ્રોડક્ટ. ઓકે, તો લાઇટ કરી તારી સામું જરાક. હા ગાંડી હા કયો તો ફિલ્ટર કહેતો લાઇટનું બદલતા લાઇટ. તો મિત્રો આપણી પાસે કંઈક 3 પ્રકારની લાઇટ છે. તમે દિવ્યાનો ફેસ જોજો હમણાં. અત્યારે યલો છે તો હવે ચેન્જ રાઉન્ડ. હા હવે નહીં, આ વ્હાઈટ વ્હાઈટ યલો યલો ડાર્ક યલો Dark નહીં, આ વ્હાઈટ Cream. નહીં નહીં તું વ્હાઈટ કે બસ White. આ વ્હાઈટ. હા પછી આ થોડોક લાઇટ લાઇટ વ્હાઈટ. બરાબર, હવે યલો. હા જો આ 3 પ્રકારનું છે. તો 3 આ યલોમાં આપણી પ્રોડક્ટ કંઈક આવી લાગે છે. તમને હું બતાવું. હું તમને શરૂઆતથી બતાવું. જો કરો, વ્હાઈટ કરો. વ્હાઈટ યસ લાઇટ વ્હાઈટ યસ ડાર્ક વ્હાઈટ ડાર્ક યલો. ડાર્ક યલો. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ રીતની પ્રોડક્ટ લાગે છે આપણી અત્યારે. બરોબર, બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરજો કેમ કે બેકગ્રાઉન્ડ તો આપણે વેસ્ટ કાગળ વેસ્ટ આપણે થોડુંક હું એમાં વિઝિટિંગ કાર્ડ આવ્યા હતા પ્રિન્ટ થવા માટે, તો 2-3 પ્રિન્ટ એમાં વધારે નીકળી ગઈ હતી. તોડી નાખો. વધારે નીકળી ગઈ હતી તો આ રાખી મૂકત. તો જો આજે મતલબ કે થોડા દિવસથી કામ આવે છે જેનું આપણે શરૂ કર્યું, આ બનાવ્યું ત્યારનું. બરોબર, તો એનીવેઝ આપણે ધીમે ધીમે આમાં અપડેટ પણ લાવવાનું છે. આ તો અત્યારે ટ્રાય શરૂ છે. બરોબર, આ કોઈ પ્રોફેશનલ શૂટ નથી. અત્યારે ટ્રાય કરું છું કે થાય છે કે નથી થતું. બરોબર, બાકી આમાં થાય છે. મને રિઝલ્ટ મળ્યું આમાં. તમારે જો પ્રોડક્ટના ફોટો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પેજની. એ પેજ પર જાજો. યોગા ક્લાસીસનું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં. પેજ પર જઈને તમે ફોટો પણ જોઈ શકો છો, અત્યારના લાઈવ ફોટો. બરોબર, અને હું તમને કહું હા હે કે ખુશખબરી એક વાતની છે કે મારા ઇન્સ્ટાગ્રામમાં જે છે ને 50,000 ફોલોવર 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. હા, યસ. અને વ્યૂ કેટલા આવે છે? વ્યૂ મિલિયનોમાં તો વ્યૂ આવે છે. 8 મિલિયન 10 મિલિયન. કેમ કે મારી છે ને 4 થી 5 રીલ વાયરલ થઈ. હા પેલા એક રીલ વાયરલ થઈ, પછી બીજી રીલ, પછી ત્રીજી રીલ, એમ કરતા કરતા મારી રીલ બહુ વાયરલ બધી. થઈ ને. નકર પહેલા તમારે છે ને ખાલી 190 ફોલોવર હતા. હા, 180 એમાંથી ખાલી 1 મંથમાં મેં 50,000 ફોલોવર કમ્પ્લીટ કર્યા. વાહ ભાઈ વાહ. વાહ, શાબાશ દિવ્યા, શાબાશ. હા, તમે પણ કોમેન્ટમાં શાબાશી આપજો તો મને થોડું સારું લાગે. બરોબર, બાકી અને હું છે ને કેક પણ કાપવાની છું. 50K કમ્પ્લીટ થશે એટલે કેક હા. કાપીશું. હા. તો મિત્રો એનો બ્લોગ તમારે જોવો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, એટલે ઇન્સ્ટાગ્રામમાં જે 50K કમ્પ્લીટ થશે અને કેક પણ આપણે કાપીશું દિવ્યાના યોગા ક્લાસીસની. બાકી દિવ્યા કંઈક કહેવા માંગી છે તમે સાંભળી લો. બોલો. ઈ તો વ્લોગ કઈક મસ્ત આવશે. અલગ કેમ જ કે છે મારો જે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે. અને બીજું તો એ છે કે મારા જે યુટ્યુબ ચેનલ છે યુ યોગા ક્લાસીસ વાળી, હા. એમાં પણ મારા જે સબસ્ક્રાઇબ હતા, આપણું જે વોચ ટાઈમ હોય પછી ગ્રોથ ટૂંકમાં. ગ્રોથ થાય છે.
અને મેં તો વિચાર્યું જ નહોતું કે મારા આપણું જે યુટ્યુબ ચેનલ છે એમાં પણ મારા 1000 થી 12 જાહે. તો 1000 થી તો 12 તો કેદું ના વ્યા ગયા છે. 1000 સબસ્ક્રાઇબર આપણે કમ્પ્લીટ પણ થઈ ગયા છે. તો હારવાર બે આપણે એક તો ઇન્સ્ટાગ્રામ ની અને એક યુટ્યુબ ની અને ફેસબુકમાં ફેસબુક માં તે કાલ મેં એક રીલ નાખી ને એ પણ વાયરલ થઈ. એમાં પણ 1.7 મિલિયન તો વ્યૂ આવ્યા. હવે વધ્યા છે, આપણે બપોરે જોયા હતા. હવે બધા હશે. ખાલી કાલ નાખી હતી ઈ રીલ અને યુટ્યુબ માં પણ એની રીલ નાખી. કેમ કે એક રીલ હું બનાવું ને અને ઈ રીલ બધા સોશિયલ મીડિયા હું નાખું, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણ માં નાખું અને ત્રણ બધામાં રીલ વાયરલ થઈ. ઓકે, તો તમને ત્રણેય સોશિયલ મીડિયાની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે પણ જાઓ, જોવો, વિઝિટ કરો, બરોબર ને, થોડો સપોર્ટ કરો. અને એમાં ખાલી અમારો ફાયદો નથી, તમારો પણ ફાયદો જ છે. કેમ કે હેલ્થ રિલેટેડ ચેનલ છે, તો તમારી પણ હેલ્થ સારી રહેશે. ઘરે બેઠા બેઠા હોસ્પિટલ જવાની જરૂર નથી, ઘરે જ તમારે હોસ્પિટલ આવી જશે. ખાલી યુટ્યુબમાં સર્ચ કરો યુહી યોગા ક્લાસીસ, ફેસબુક, ઇન્સ્ટામાં પણ સર્ચ કરો યુહી યોગા ક્લાસીસ, બરોબર. તો એનીવેઝ કરે છે પ્રોડક્ટનું શૂટ, મળે છે થોડી વાર પછી. થેન્ક યુ ગાઈઝ. પ્રોડક્ટનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું, જ્યાં પાવર વયો જાય, બરોબર. પછી મેં કીધું હવે ઘડીક આરામ કરીએ, પછી દિવ્યાના યોગાનો વિડીયો પણ શૂટ કરવાનો છે. જ્યાં પાવર વયો જાય પણ વાંધો નહીં. તો મેં કીધું થોડા ગોળ અને તલ ખાઈ લઈએ, તો શું છે ચોમાસામાં મજા આવે. ઠંડી હોય અને ઠંડીમાં તો ગોળ સારો. તો જો તલ ને ગોળ દિવ્યા બનાવે છે. તો બસ નાખ થોડા. હા, તો તલ ને ગોળ કેટલા તલ ખુટવાડા ખબર છે હું તમને કહું? હે, ખાલી આ 15 દિવસમાં ખાલી એકલાએ 2.5 કિલો તલ ખુટવાડા, બોલો. એમ? હા. પણ હમણાં પહેલા એવું હતું કે મને ગોળ યાદ નહોતો, તો મેં મોરસનો તલ બહુ ખાધા. પછી ગોળનો ડબલો ભાળી ગયો. પછી મેં કીધું તલ ને ગોળ ખાઈ. એટલે નાનો હતો ને ત્યારે ભૂખ લાગી તો મમ્મી હંમેશા આ જ આપી દેતા. એટલે ખાવાનું બનાવી દેતા, એવું નથી ન બનાવી દેતા, પણ ઉતાવળ વગર કામમાં હોય તો પહેલાં એ લોકો સ્ટોન ને એવું લગાવતા ઘણા સમય પહેલાં. ત્યારે કામમાં હોય એટલે આવું આપી દે, એટલે ખાતો તો ભાવતું. તો પાછું આપણને અત્યારે આ યાદ આવ્યું છે, તો કીધું આપણે ખાઈ. તો જુઓ કે આ રીતે બેને મિક્સ કરીને ખાઈ જવાનું. તમે પણ ખાતા જશો જો કે, બરોબર. તો હાલો હવે થોડી વાર પછી નાસ્તો કરી લઈએ, પછી મળી દિવ્યાના યોગાના વિડીયો શૂટિંગ કરતી વખતે, બરોબર. ચાલો અત્યારે વાગી રહ્યા છે 6 વાગી ગયા છે સાંજના, બરોબર. અને દિવ્યાના યોગાના જે વિડીયો હતા આપણે શૂટ નથી કર્યા, કેમ કે પાવર નહોતો આવ્યો. અને પાવર આવ્યો તો પછી લાઇટિંગ વ્યવસ્થિત નહોતી આવતી, કેમ કે વરસાદ બહુ જ અંધારેલો છે અને બધું આમ કાળો કાળો થઈ ગયું છે. એટલો અંધાર છે, તમે મારું મોઢું જોઈ દેખતા હશો. અને તમે બહાર પણ તમે જોઈ શકો છો, જુઓ કેટલું અંધારેલું છે. તો મેં અત્યારે લાઇટ શરૂ કરી છે ફોન નહીં, એટલે એવું લાગે, પણ જુઓ કેટલું અંધારું છે, જુઓ મિત્રો, બરોબર. તો બહુ જ અંધારું છે અને વરસાદ પણ આજે સાંજે મને છે બહુ જ આવવાનો છે. તને કેમ લાગે છે દિવ્યા, વરસાદ કેવો આવશે આજ? બહુ બધો, બરોબર. તો વાંધો નહીં, તો હાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ અહીંયા, બરોબર. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ યાજ્ઞિક એન્ડ ફેમિલી બ્લોગને સબસ્ક્રાઇબ કરો, બરોબર. તમને મળ્યો છે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે. ઓકે, બાય બાય.